નમસ્કાર મારા વલસાડવાસીઓ. આજે 9:49 અને 9:53 મને 2 કોલ વલસાડમાંથી આવ્યા અને એમ કહ્યું કે જે ઔરંગા નદીનો બ્રિજ છે આપણો વલસાડ ગ્રામ્ય અને વલસાડ શહેરને જોડતો, એમાં 2 થી 3 જેટલા યુવકો ત્યાં બ્રિજ પર ફસાઈ ગયા છે. અને આ વસ્તુની જાણ થતાં તરત જ મેં આપણા વલસાડના પ્રાંત અધિકારી એવા વિમલભાઈ પટેલને આ વસ્તુની જાણ કરી અને એમને કહ્યું કે 3 લોકોને આપણે જલ્દીથી જલ્દી રેસ્ક્યુ કરવા જોઈએ. આપણા વિમલભાઈ પટેલે પણ તરત જ આમાં એલર્ટનેસ બતાવીને ત્યાં તંત્ર સાથે, ફાયરની ટીમ અને લોકલ તરવૈયા સાથે ત્યાં પહોંચીને ત્યાં 2 થી 3 કલાક જેટલું ઓપરેશન ચલાવીને આ બધા જ યુવકોને ત્યાંથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા. પણ દુઃખની વાત એ છે, જ્યારે યુવકોને રેસ્ક્યુ કર્યા ત્યારે એમને પૂછ્યું ત્યારે એમણે જણાવ્યું કે ત્યાં પાણી જોવા ત્યાં ગયા હતા. જ્યારે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે, આપણા કલેક્ટર સાહેબ દ્વારા સૂચના આપવામાં આવી છે કે આ ઔરંગા નદીમાં પાણી ભરાવાના છે, પાણી ફૂલ ફ્લો અને બંને કાંઠે વહેવાની છે, ત્યારે બધા જ લોકો પાણીથી દૂર રહે, નદીથી દૂર રહે એ સૂચના આપવામાં આવી છતાં પણ યુવકો અને અમુક લોકો પાણી જોવા જાય છે અને ત્યાં લોકો ફસાઈ જાય છે, પોતાનું જાન પણ જોખમમાં નાખે છે, સાથે સાથે તંત્રને પણ આ રીતના દોડતા કરી દે છે. આ આપણા બધા જ વલસાડના રહેવાસીઓને ખાસ હું અપીલ કરવા માંગુ છું કે આપણા તંત્ર દ્વારા જે પણ સૂચના આપવામાં આવે છે એ આપણી ભલાઈ માટે, આપણા વલસાડની ભલાઈ માટે અને આપણા જાન સારી રીતે સેફ રહે એના માટે આપવામાં આવી છે. તો બધા જ લોકો આપણે જે પણ તંત્ર સૂચના આપે એને એકદમ આદરપૂર્વક આપણે એનું પાલન કરીએ. આ આપણા માટે જ આપણું તંત્ર દોડી રહ્યું છે. પાછું બધા જ આપણે વલસાડના રહેવાસીઓ સેફ રહે, સતર્ક રહે અને તંત્ર દ્વારા જે પણ સૂચના આપવામાં આવે એ બધી જ આપણે ફોલો કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.